કીમ નદીના વિનાશક પૂરથી રણકપોર આમંડેરા સહિત સંખ્યાબંધ ગામના ખેડૂતોની જમીન ધોવાણ અને કૃષિ પાકને નુકસાન થતાં ખેડૂતોએ સહાય વળતરની માંગ કરી છે. કીમ નદીમાં ભારે પૂર આવતા આ સ્થિતિનું નિર્માણ થયું છે. આપ જોઈ શકો છો, આ દ્રશ્યો રણકપોર ગામના છે. રણકપોર ગામના ખેડૂતો બેહાલ બન્યા છે. કૃષિ પાકને ભારે નુકસાન થયું છે. શાકભાજી પાકોને ભારે નુકસાન થયું છે. પરવળ સહિતના શાકભાજી પાકોને નુકસાન થતાં ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. શેરડી સહિત તમામ પાકોને નુકસાન થયું છે. તેમજ જમીન ધોવાણને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. માંગરોળ તાલુકાના સંખ્યાબંધ ગામોમાં નુકસાન થયું છે. આપ જોઈ શકો છો, કીમ નદીના વિનાશક પૂરને કારણે ખેડૂતો બેહાલ બન્યા છે. આ દ્રશ્યો આમંડેરા ગામ ખાતેના છે. આમંડેરા ગામના ખેડૂત હર્ષદભાઈ પ્રજાપતિના ખેતરમાં 2 વીઘા જેટલી જમીન ધોવાણ થઈ છે. તેમજ શેરડીના પાકને નુકસાન થયું છે. આ સંદર્ભમાં જાણીતા ખેડૂત આગેવાન હર્ષદભાઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કીમ નદીમાં 1994 પછીની આ મોટામાં મોટી રેલ છે. એના કારણે નદી કાંઠે આવતા ગામોના ખેડૂતોની જમીનમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન છે. તો એવું જ એક નુકસાન આમંડેરા ગામના હર્ષદભાઈ પ્રજાપતિના ખેતરમાં થયાની જાણ થતાં ખેતરની મુલાકાત લેતા આજ રોજ ત્યાં જોવામાં આવ્યું તો એમની 2 થી 2.5 વીઘા જમીન સંપૂર્ણ ધોવાઈ ગઈ છે અને બાકીનો બધો પાક પણ ધોવાઈ ગયો છે. આવી જ રીતે દરેક ખેડૂતોને ગામમાં ગામ નુકસાન થયેલ છે. તો સરકાર પાસે સહાયની અપેક્ષા તો રાખે જ છે, પણ સાથે સાથે આજે ખેતરો 2-4 ફૂટ ધોવાઈ ગયા છે. એના માટેની પુરાણની વ્યવસ્થા પણ કંઈ કરવી પડે, તો એનો પાક નુકસાન નહીં પણ જમીન ધોવાનું પણ વળતર મળે એવી અપેક્ષા સાથે સુરત જિલ્લા માજી કિસાન મોરચા પ્રમુખ શ્રી હર્ષદ પંડ્યા મોરા કેતન ભટ્ટ 94 પછી જે કીમ નદીમાં પાણી આવ્યું છે અને મંગરોળ તાલુકામાં વ્યાપક પ્રમાણમાં ખાન ખરાબી સર્જી છે. વાત કરીએ ખેતીમાં નુકસાનની, તો કીમ નદીના કાંઠે આવેલા ખેતરો સંપૂર્ણપણે પાક નાશ પામ્યો છે એમ કહેવાય તો ખોટું નથી. સૌથી વધારે નુકસાન શાકભાજીના પાકોમાં છે. લાખો રૂપિયા ખર્ચીને, ખાસ કરીને અહીંયા અમારે નાના શ્રીમંત ખેડૂતો છે, ઓબીસી સમાજના ખેડૂતો છે, જેમનો આજીવિકાનો એકમાત્ર આધાર ખેતી છે અને શાકભાજીનો પાક છે. એવા સમયે તનતોડ મહેનત કરીને દિવસ રાત પરસેવો વહાવીને ઊભો કરેલો મૂલ આજે સંપૂર્ણ પ્રમાણ નાશ પામ્યો છે. પાક તો નાશ પામ્યો છે, સાથે સાથે પાક જેના માટે શાકભાજીની વાત કરીએ તો જે પરવળની ખેતી છે એ માંડવા પર ઊભી થાય છે. લાખો રૂપિયા ખર્ચીને જે માંડવા બનાવ્યા હતા, જે આજુબાજુ તારનું ફેન્સિંગ કરવામાં આવ્યું લોકોના ત્રાસથી બચવા માટે, એ પણ સંપૂર્ણ નાશ પામ્યું છે. આખા માંડવા તણાઈ ગયા છે અને જમીન દોષ થઈ ગયા છે. ખેડૂતોનું 1 વર્ષ નથી બગડ્યું, ખેડૂતોના 2 વર્ષ બગડ્યા છે. કારણ કે પાક નાશ પામ્યો છે, ફરીથી નવો રોપશે અને પછીથી વર્ષ દિવસ પછીની આવક ચાલુ થશે. સરકારશ્રી દ્વારા હાલ સહાય માટેના ફોર્મ ભરવાનું ચાલુ કર્યું છે અગમચેતીના ભાગરૂપે, અને આમાં આવકારી છે. પરંતુ જે વળતરની રકમ ચૂકવવામાં આવે છે એ ઘણી નાની હોય છે. જે નુકસાનના અંદાજમાં આપણે જોવા જઈએ તો લાખો રૂપિયાના નુકસાન સામે જે વળતર ચૂકવવામાં આવે છે એ હજારોમાં હોય છે. એટલે જે ખેડૂત પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂક્યો હોય ત્યારે અમારી એટલી માંગ છે કે જમીની લેવલે આ પાકનું માટી ધોવાનું જે જમીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ધારો કે આ પરવળની ખેતી છે તો એનો જે માંડવો છે, તાર હોય છે, બધો લાખો રૂપિયાના ખર્ચો ખેડૂતને થાય છે. અને જ્યારે સંપૂર્ણ પ્રમાણ નાશ થતો હોય ત્યારે અમે સરકારશ્રી પાસે એટલી જ માંગ છે કે જમીની લેવલે એનું નિરીક્ષણ કરવામાં આવે, એની આકારણી કરવામાં આવે અને પછી વળતર વધુને વધુ ખેડૂતોને ચૂકવવામાં આવે, જેના કારણે ખેડૂત ફરીથી બેઠો થઈ શકે. જય હિન્દ, જય કિસાન, ભારત માતા કી જય. માંડવાનો એ એકદમ પરિપૂર્ણ નાશ થઈ ગયો છે. નાશ તો એવો થઈ ગયો છે કે આપણા ખેતરમાં જવાનો વિચાર નહીં થાય. આપણું દિલ બળી ઉઠે કે આપણે શું કરવું. એ હિસાબે અમને તો એકદમ નાસીપાત છે ખેતીમાં. અત્યારે લોન તો ખરી ને, લોન વગર તો કંઈ મેળ ખાઈ જ નહીં. આજે એ લોન લીધી એ બધું ખેતીમાં કરવું પડે કામ, ને કામ કરાવીએ. અને અત્યારે ઇન્કમ સારામાં સારી આવતી હતી, પાછી એક નવો પૈસા ઇન્કમ આવતી નથી. આ તે હતું.